ત્રિવેણી સંગમ સોનપ્રયાગ 15-20 કિલોમીટર દૂર હતું. ડ્રાઈવર સાહેબ ઉભા રહી ગયા છે. મકાઈ આવી જાઓ, મકાઈ હરિદ્વારમાં પહોંચી ગયા. અડધી કલાકથી રખડી નહીં ખાવ. જય માતાજી, જય દ્વારકાધીશ. બધાની કેમ છો? બધા મજામાં તો છો? તો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે મોદીનગરથી. મસ્ત મજાની સવાર પડી છે મોદીનગરમાં. મકાઈ આવી જાઓ, મકાઈ મકાઈની ગાડી ભરાય. જોજો, મકાઈના ખટારા ભરાય. મુઝફ્ફરનગર રેલવે સ્ટેશન. ફાઇનલી 11-12 કલાકનો સફર કરીને આવતા મધ્યપ્રદેશ થઈ ગઈ. ફાઇનલી મિત્રો 12 કલાકની સફર પૂર્ણ કરીને પહોંચી ગયા હરિદ્વાર. વિડીયોમાં આગળ બના રહીજો હરિદ્વારનો સફર જોવા માટે. હરિદ્વારમાં પહોંચી ગયા. અડધી કલાકથી રખડી નહીં ખાવા માટે. 2-3 હોટલે ગયા, જમવા પણ મજા ના આવી. જમવાનું બરાબર નહીં, થોડા ગુજરાતી જેવું જમવાનું તો છે. 1-2 જગ્યાએ જોયું, મજા ના આવી. પાછા આવતા ગોતી જમવાનું મળી જાય. તમારા ધ્યાનમાં ક્યાંક તમે ક્યાંક જમતા હોય તો ખબર હોય તો કહેજો ક્યાં સારી હોટલ. અમે 1-2 સેકન્ડ ગયા, ન મજા આવી. હરિદ્વાર ગેટ નંબર 5 રેલવે સ્ટેશન. અડધી કલાકથી જમવાનું બોલતા દાળ તડકા, પ્લેન રાઈસ, તંદૂરી રોટી. બાકી આપણે ગુજરાતી જેવું તો ના જ બન્યું. દાળ તડકા છે, પ્લેન રાઈસ છે, તંદૂરી રોટી છે और एक सेव टमाटर की सब्जी वगैरह. હરિદ્વાર હતા. હરિદ્વારથી જવાનું છે આપણે સોનપ્રયાગ. સોનપ્રયાગનું ભાડું પર્સનલ જવું હોય તો ઇકો ગાડી આપે, જેમાં 4,500-5,000 રૂપિયા છે. અને સ્પેશિયલ પર પેસેન્જરમાં જવું હોય તો 1,000 રૂપિયા પર પર્સન. અહીંયા નહીં આવવાનું, જો આગે નહીં જવાનું.
ગંગા નદી હો. गर्मी बहुत पड़ रहा है इधर, इसमें परेशान होने लगा दूर भाई। ट्रैफिक हो गया है बहुत ज्यादा, इसी कारण गर्मी हो रहा। થી સોનપ્રયાગ 2 કલાકના સફર કર્યા બાદ દાદા દાદા વચનો ગાડીમાં ફોટા બોટા પાડે છે. એના ફ્રેન્ડ ને પંચર હતું, પંચર મદદ કરવા ગયો છે. આ છે ગંગા નદી. પહાડી જવાનું સાંજે 10-11 વાગે પહોંચી જશું સોનપ્રયાગ. પછી રૂમ રાખીને સુઈ જઈશું. અત્યારે હાલમાં રસ્તામાં છીએ. ગંગા નદી હો. અહીંથી રહ્યું છે 22 કિલોમીટર ને ચા પાણી પીવા ઉભા રહી ગયા છે. ત્રિવેણી સંગમ, અલકનંદન ભગીરથી બે ભેગી થઈને બને ગંગા નદી. જય ગંગા નદી. ત્રિવેણી સંગમ દેવપુરા. સોનપ્રયાગ 15-20 કિલોમીટર दूर तो ड्राइवर साहब उभा रह गया है अंग्रेजी शराब की दुकान पे. पेट्रोल पुरावा એની ગાડીનો. ફાઇનલી સોનપ્રયાગ પહોંચે. 11:30 વાગી ગયા રાતના. અહીંયા છે બોર્ડ. 11:30 થઈ ગયા. સોનપ્રયાગ પહોંચી ગયા. આપણું પૂરો કર્યું.